વડોદરા નેશનલ હાઈવે પાસે જાંબુઆ બ્રિજ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વડોદરા ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જાંબુઆ બ્રિજ પાસે। ત્યારે નેશનલ હાઈવે પર ખાડાના કારણે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। વાહન ચાલકો 4 કલાકથી આ ટ્રાફિક જામમાં ફસાયા હતા। ત્યારે જાંબુઆ બ્રિજ ઉપર કાયમી ટ્રાફિક જામની સમસ્યા જોવા જ મળતી હોય છે। ફરી એક વખત 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો ખાડાના કારણે। તો વડોદરાના નેશનલ હાઈવે પાસે જાંબુઆ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો ફરી એકવાર જોવા મળ્યા છે। ટ્રાફિક જામની આ સમસ્યા જાંબુઆ બ્રિજ ઉપર અનેકવાર જોવા મળે છે। ત્યારે આ વખતે વાહન ચાલકો 4 કલાકથી ટ્રાફિક જામમાં ફસાયા હતા। જાંબુઆ બ્રિજ ઉપર કાયમીપણે ટ્રાફિક જામની સમસ્યા જોવા જ મળતી હોય છે। નેશનલ હાઈવે ઉપર ખાડાના કારણે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકો પણ અટવાયા હતા। નેશનલ હાઈવે ઉપર આ ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા। તો વિગતો વડોદરાથી મળી રહી છે, જ્યાં નેશનલ હાઈવે પાસે આવેલ જાંબુઆ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જે સામે આવી રહ્યા છે। ત્યારે નેશનલ હાઈવે ઉપર ખાડાના કારણે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી નિલેશ, વડોદરાના નેશનલ હાઈવે ઉપર ખાડાના કારણે ટ્રાફિક જામ સર્જાયા હતા, શું છે વધુ વિગતો? જી, વડોદરા નેશનલ હાઈવે પાસે જાંબુઆ બ્રિજ પર લાંબો ટ્રાફિક જામ છે। નેશનલ હાઈવે પર ખાડાને કારણે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। વાહન ચાલકો 4 કલાકથી ટ્રાફિક જામમાં ફસાયા છે। નેશનલ હાઈવે પર જાંબુઆ બ્રિજ પર કાયમની આ સમસ્યા છે, પરંતુ આ વખતે ટ્રાફિક સમસ્યા સર્જાવા પાછળનું કારણ ખાડા છે। શહેરમાં તો ખાડા છે, પરંતુ હવે નેશનલ હાઈવે પર પણ ખાડા છે અને એના કારણે 4 કલાક જેટલા યાત્રાળુ પ્રવાસીઓને ફસાવવું પડ્યું છે। અને મહત્વની બાબત એ છે કે ત્યાં ટ્રાફિક સમસ્યા હલ કરવા કોઈ પોલીસ પણ નથી પહોંચ્યું અને નાગરિકો હેરાન પરેશાન છે। જી નિલેશ, તમામ વિગતો બદલ આભાર। તો મામલો રાજકોટથી સામે આવ્યો છે, જ્યાં નેશનલ હાઈવે પર આવેલ જાંબુઆ બ્રિજ ખાતે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। ત્યારે વડોદરાના નેશનલ હાઈવે પાસે આ ટ્રાફિક જામ ખાડાના કારણે સર્જાયો છે અને 4 કલાકથી વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં ફસાયા છે।